હેલો ફ્રેન્ડ, આપણે ઉઠી ગયા છીએ. આપણે સવારે કરણભાઈ ઓલે ચા બનાવી હતી, અત્યારે આપણી ઓલે બનાવી ચા, અને જમવાનું પણ આપણે વહેલું બનાવી દીધું હતું. કોબીસનું શાક ટિફિન હતું કરણભાઈનું, તો કોબીસનું શાક અને ગાઈસ અમે બનાવી દીધી હતી રોટલી. જો તો જમવાનું બની ગયું છે વહેલું અને અમે ઉઠી ગયા. અમે બનાવી અને પછી થોડી વાર પછી અડધો કલાક આરામ કરીએ, કેમ કે એટલું વહેલું 6 વાગે શું કામ હોય? 6 વાગે તો કંઈ કામ ના હોય ને સુરજભાઈ. જો હમણાં ઉઠજો, લાંબા ટોકા થાય. હા, તો ગાઈસ ચલો આપણે પી લઈએ ચા પી અને તમને પછી આપણે મળીએ. રોટલી એને બનાવી દીધી છે, રોટલી સરસ, ને ચા બનાવી દીધી છે. સવારે બનાવી દીધું ટિફિન, તો આપણે ત્રણે ચા પી લઈએ, બરાબર બેન? હા, અને ગાઈસ ચાલો અમારો બ્લોગ ગમે તો કન્ટિન્યુ બન્યા રહેજો અમારા બ્લોગમાં, અને અમારા સુરતભાઈને સપોર્ટ કરો. આજે તમને મજાદારનો બ્લોગ બનશે આજે અમારો, અને કાલે બનાવશું હિન્દીનો બ્લોગ. હા, કાલે ચેનલ છે ને હિન્દીની, બધા આખા ઘરના હિન્દી બોલશે. કે સુરજભાઈ બોલશે ગાઈસ? તો કમેન્ટ કરજો, તો સુરજભાઈને બોલાવડાવીશ. હા, કાલે આપણે હિન્દીનો બ્લોગ બનાવશું. તો ગાઈસ અમારી આઈડીને સપોર્ટ કરો, અને અમારી આઈડીને મનોરંજન કરો, જુઓ, અને અમને વધુમાં વધુ અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેશો તો અમને હરખ આવશે. નકે નહીં રહેજો ગાઈસ. કાલ કહેતો હતો ને કે રોટલી તળું જો, આ રોટલી તળી તો રોટલીની પૂરી ખાઈ જાય. તો ગાઈસ હજી બધું કામ પડ્યું છે. અને બેન તમે કાંઈ કહેવા માગશો? હા, ચા પીરની જય રામાપીરની. તો દશામાં જતા રહ્યા, અને હવે રામાપીર છે, હવે આવશે જન્માષ્ટમી, ગણપતિ. તો ચલો ગાઈસ ચા પી લ્યો. આ તો મજાક કરીએ રા અમે સુરજભાઈ, અમારે મજાક કરવા બહુ જોઈએ. મજામાં જશો. આજના મારા બ્લોગ પર તમારું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ બેન. ગુડ મોર્નિંગ, જય માતાજી. થોડુંક જોરથી બોલો બેન, થોડું. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. અચ્છા, તો અત્યારે ગાઈસ મોટા ભાઈ તો ગયા છે કોલેજ, ચા તો બની ગઈ છે. હવે ખાલી બેનને કહીએ મસ્ત સરસ મજાની તળેલી રોટલી કરી દો બેન. આપણે ત્યાં ઘડી મોઢું ધોઈ દઈએ. ફ્રેશ થઈ ગયા છે, હવે થોડીક વાર બેઠા છે. સુરજ હા, શું કરે? એ આ મમ્મી અત્યારે નહીં ધોઈ ફ્રેશ થઈને બેઠો છે. ખાવા તો સવારે બનાવી તું ના ભાઈ, જમવા બેસી ગયા છે ગાઈસ આપણે. સરસ, બેન બી જમી રહ્યા છે, મમ્મી પણ જમી રહ્યા છે. ભાઈ પણ ટિફિનમાં એમને કોબીજ ભરી આપી હતી, કોબીજની સબ્જી બનાવી છે સરસ મજાની. બેન પણ જમી રહ્યા છે. બેન કેવું લાગે? શાકનો કેવો ટેસ્ટ હોય? ટેસ્ટ જેવો ટેસ્ટ હોય? અરે એમ નહીં, ખાલી પૂછું. સારું બન્યું, તીખું નહીં, મોડું નહીં, મસ્ત બન્યું. તમને કેવું લાગે? આમાં તો સારું, મને તો બધું ભાવે. બધું ભાવે, ઓલરાઉન્ડર. ઓલરાઉન્ડર. હવે ગાઈસ આપણે જમી લઈએ, જમીન મળીએ. હા, મળ્યો નહીં, વાતો કરીએ. વાતો કરી શું વાતો કરીએ બોલો ગાઈસ આમને હે ને ઓલરાઉન્ડર હે, આ બધું અમને ફાવે, શું ખાવ? બધું ફાવે. વાત કરતા ફાવે, વાત વાર્તા આવડે, વાત કરવાની બધું આવે. જો હા, તો ગાઈસ ચલો હવે આપણે જમી લઈએ. કોબીજનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, અને આપણે ખાઈ લઈએ. ખાઈ બઈ અને પછી કામ કરીએ. હજુ કામ બધું બહુ પડ્યું. આજ વાસણ, ખાઈને કપડાં, બધું કામ પડ્યું છે. ભાઈએ છે ને આપણા કૃષ્ણ ભગવાન વાળું વોલપેપર હતું ને, એને નીકાળીને ફરીથી લગાવ્યું. શું કહો સુરજભાઈ? બગડી ગયું ઉતાવળમાં, એકદમ સરખું લાગશે પણ સેવટેક લગાવીને કરવું પડે. તો આખું બગાડી નાખ્યું ગાઈસ. સારું લગાવેલું હતું એને બગાડીને ફરીથી કર્યું. ચાલશે નહીં તો ભાઈ વોલપેપર
અરે ગાઈસ સારા ભલું કૃષ્ણ ભગવાનનું અને રાધાનું સરસ વોલપેપર લગાવ્યું તો જો સુરજભાઈ કલાકારી કરેરા સુરજભાઈ દિવાલ બ્લેક થઈ ગઈ હે રહેવા દો જો ગાઈસ ના એવા નવા કામ કરે બોલો સુરજભાઈ સારું લાગે એમ કરો તો ગાઈસ જો Fabric colour. અમારા રાધા કૃષ્ણ કેવા સરસ લાગે છે અમારા સુરજભાઈની પસંદ છે ગાઈસ કેવી તો કમેન્ટમાં જરૂર લખજો તો ચલો સુરજભાઈ હવે તમે નામ બીજું બી એક સ્પાઈડરમેન બી પડ્યો તો હા અત્યારે નહીં હવે પછી ચલો સુરજભાઈ આપણે કરી લઈએ કામ કરો ત્યાં હે ઉઠીને હવે અને આપણે બનાવી રહ્યા ચા તો ગાઈસ અત્યારે આપણે ચા બનાવી રહ્યા છે સુરજભાઈ માટે મેં અને મારી મમ્મીએ તો ક્યારેય ચા પી લીધી હતી તો બ્લોગમાં બન્યા રહો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ગાઈસ સુરજભાઈ પીવેરા ચા ઉઠી ગયા હે હવે જો ચા ને પૂરી બીજું કાંઈ કહેશો અને કરણભાઈ હવે પીશે ચા તો પી લીધું ચા પીધી નહીં પીધી નથી પીધી પીવાની હવે થાક્યો એટલે એમ કે પીવું બોલો સુરજભાઈ જમવામાં શું બનાવે દાળ ભાત બનાવી દઈએ ને આજ જમવામાં દાળ ભાત હા કર દો હા કેમ કે રોટલી ને શાક ને તો પડી છે એટલું બધું ખોટું નાખી દે દાળ ભાત બનાવો હા હા દાળ ભાત બનાવી દઈએ ગાઈસ અમારા સુરજ ઓલે એક મીઠી મીઠી કમેન્ટ લખી દો આ ખાય હે આના કારણે આવું ખાય નથી કમેન્ટ કરી દો મીઠી મીઠી મસ્ત હે જમવા બેસી ગયા છે આજે બનાવ્યા છે મસ્ત દાળ ભાત બનાવ્યા છે આજે સવારનું કોબીજ બટેકાનું શાક કરાવી ચાવી કોબીજ બટેકાનું શાક સવારનું અત્યારે બનાવ્યા છે દાળ ભાત સરસ મજાના બેને શું કહો મમ્મી શું કહો મમ્મી કોબી શું શાક પડી રોટલી પડી દો બતાવો બતાય ગાઈશ નાખી ના દેવાનું ભાઈ મોટા ભાવનું ના હોય ના ના સાચી વાત મસાલા ભંડા એના લીધા લાગત કરતા એમ જમી તો લીધું છે હવે બેન લઈ રહ્યા છે વાસણ બેન લઈ લો સાફ બાફ કરી દો પોતું માર દો આટલામાં છે હવે આપણે બધાને કહી દઈએ ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ જય માતાજી થોડું જોરથી બોલો ગુડ નાઇટ જય માતાજી જોરથી જ છે હું આવેલી ગુડ નાઇટ બેન ગુડ નાઇટ તો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ મળીએ નેક્સ્ટ બ્લોગમાં વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય The next day. બધા મજામાં જશો આજના મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગુડ મોર્નિંગ ગાઈસ તો આજે આપણે ગાઈસ બનાવવાના છે હિન્દીનો બ્લોગ તો આપણે મમ્મીને કહી દઈએ મમ્મી ગુડ મોર્નિંગ गुड मॉर्निंग कैसे हो अच्छे हो ना अच्छे यस बेहन गुड मॉर्निंग गुड मॉर्निंग कैसा है अच्छा है सारा है बहुत सारा है नहीं अभी मम्मी चाय नाश्ता कर रही है मम्मी चाय नाश्ता कर रही हो मैं खा रही हूँ खा रहे हो हाँ रोटली और चाय खा रही हूँ हाँ मेरे को लगा चाय नाश्ता कर रही मैं है नाश्ता नहीं करी खा रही हूँ बेन भी खा रही है कैसा है नाश्ता मस्त है एकदम बहुत भारी दे लो रहे मम्मी आप बनाओ अब हम चाय पी लेते हैं पी लो तुम पी लो बहुत सारा लगते हो बहुत सारा लगा सुबह में तो करण भाई गया कॉलेज तो मैंने बनाया क्या बताया चना और मठ और चोला ये सब सब्जी बनाई हाँ 3 चोला चोला के क्या टोला के थे चोला सूखी चोली 3 मिक्स करके रात को भिगाया और फिर सुबह में वघारा बहुत बढ़िया शाम बनाया फोन बताओ फोन या आज तो सुबह भाई का फोन टूट गया काम ही नहीं कर रहे गाइस नजर लग गई फोन को तो गाइस मेरे सूरज भाई को नज़र लग गई है फोन की अब तुम बात करो मैं तुम बोल के थकी
आज तो सूरज भाई का फ़ोन बिगड़ा गया। तो गाइस आज तो वीडियो भी नहीं आया है, फ़ोन ही नहीं खुल रहा है ना, गिरा गया। फ़ोन का भी ये कुछ करना पड़ेगा। फ़ोन है ना, आज वीडियो में समझा सुबह डालूंगा, रात को अपलोड किया और ये आ गया फ़ोन में, पता नहीं क्या हुआ। 11:51 से बंद हो गया है तो अभी तक खुला ही नहीं है। सुबह के कितने बजे मम्मी? 10:30 हो गए तभी अभी तक नहीं खुला है। और चार्जिंग भी नहीं किया है, वो चार्जिंग का भी इतना बता रहा है और टाइम भी उतना ही बता रहा है। हाँ, और स्विच ऑफ कर रहे हैं तो स्विच ऑफ भी नहीं हो रहा है। चाय पी लो। पी रहा हूँ चाय, यार ब्लॉग नहीं डला, चाय पी लो। चाय पी लो। सुबह जैसा नहीं, मारे पानी पीता है, पानी लेके आ जा। पानी पीता है, पानी लेके आ जा। तो अब गाइस को बोल दो कि थोड़ी देर बाद मिलते हैं तुमको। अभी सूरज भाई पी रहा है चाय। गाइस अभी ना तो धो लिया है और अभी हम बैठे और मम्मी से पूछते हैं कि क्या कर रहे हैं मम्मी। मम्मी क्या कर रहे हैं? क्या मम्मी तो खाने बैठ गए इतने जल्दी जल्दी। तो क्या करे, तेरी बात थोड़ी देखे तो खाता है नहीं खाता तो हमारा भूखा थोड़ी रहना है। बोलो, खाना भी नहीं निकाला, निकाल दो, लाओ मैं भी खाऊंगा। निकाल देते हैं। निकाल देते, निकाल दो। नेकड़ेला है खाना। नेकाड़ेला है, हाँ, नेकड़ेला। ऐसा कैसा बोलते हो? हाँ तो ब्लॉग ही नहीं आया है क्योंकि फ़ोन ही काम नहीं कर रहा है ना, और आईडी पासवर्ड पता नहीं है आईडी का। अब देखते हैं क्या करते हैं, शाम को करते हैं। बड़ा भाई कुछ करते हैं। अभी बड़ा भाई आएगा उसके बाद फ़ोन को दिखवाते हैं क्या हुआ है फ़ोन में। बड़ा भाई आएगा जब। मम्मी तो अभी मस्त मजा की खाना खा रही है, जब क्या करे, तेरे वहाँ फोन क्यों आए। तो हम भी खा लेते हैं। तब तक हमारे ब्लॉग में बने रहो और चैनल पे नए हो तो सब्सक्राइब कर दो, लाइक कर दो। और बहन तुम भी खा रहे हो? हाँ, खाना खाने बैठ गए। और कुछ बोलो ना, और कुछ बोलते हो? ये मिक्स बनाया है, काय का मिक्स? बटाना 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 नहीं, बटाना। बटाना, एक चना और सूखी चोरी और मसूर, ये सब मिक्स में बना है। कठोर बटाना क्या कर रहे हो? हाँ, बताना। और तुम सब्जी तो खाते नहीं हो। और सुबह में प्रोटीन वाला वो भाई कॉलेज जाता है, फुल प्रोटीन वाला बनाए हैं। और भाई कॉलेज जाता है तो ऐसा सूखी सब्जी दे जाता है। वो बोलता है मम्मी तेल सब निकल जाता है रसा वाला। हाँ, और भाई तो पूरी सब्जी खाती है। दिखाओ भाई इसको कैसी सब्जी बनी। सरस बनी है, हारी बनी, हारी बनी, बहुत हारी बनी। तो गाय चलो खावा आई जाओ। खावा है। हाँ, आ जाओ, खाने आ जाओ। हाँ आ जाओ। आधा हिंदी आधा गुजराती, खाने आ जाओ। चलो खाने के आई जाओ गाई, संभालते खावा। चलो हमारा सुरेंद्र ब्लॉक में बने रहे। अच्छा आ गया, अभी फ़ोन ठीक करवाने का जाने का है गाइस। आ गए बड़े भैया, आ गए। गया है मेरा, और अभी ये चाय बाय पी ले वे, उसके बाद हम जाएंगे फ़ोन ठीक करवाने गाइस, क्योंकि फ़ोन आज बिगड़ गया और ब्लॉग भी नहीं डलना है। सो रहा हूँ। केम सो रहा है? थक के आया हूँ, फ़ोन कहाँ करवा। कहाँ गया था? फ़ोन करवाने। फ़ोन करवाने कितना खर्चा करके आया? होगा 1500-1600। 1500-1600 वापर के आया। वो तो कॉम्बो पता नहीं ऑटोमेटिक छोड़ किया तो खर्चा तो आएगा ही ना। तो गाइस एक फिर इसने ना ब्लैंक किया था ना कि मेरा फ़ोन टूट गया। चोटी का हाँ, तो अभी है ना, अभी सही का हो गया, सही का पोपट हो गया इसका। मारो चप। हाँ मेरा कहा तुम्हारा नुकसान। हाँ, मेरा 1500-1600 कितना मेहनत से कमा दे। बोलो अब क्या करने का है। अब सो रहा था, अभी आया। कितने बजे गया था? 4-5 बजे गया था भाई के साथ। तो भाई तो खा के सो गए और खाने का भी वीडियो नहीं बनाया, इतने थके हुए थे। इसको बहुत दूर मणिनगर करवा के आए फ़ोन को। यहाँ कॉम्बो वाले ने मना कर दिया कि अब फ़ोन की डिस्प्ले मोबाइल की कंपनी में जाना। पैसा बोल रही और डबल 3 कितने 3200 रुपये बता रहे थे इसके। फिर इसको हम लोगों ने 1600 रुपये में ठीक करवाया वारंटी के साथ। अभी करवा के आए और सो रहे, बहुत थक गए।
और अभी खाना भी खा लिया उसी में खाना आज बहुत जल्दी खा लिया। बटेका का साग बनाया था और रोटली बनाई थी और दोपहर के चावल पड़े थे थोड़े से। दोपहर में का चावल बनाए? अरे दोपहर के नहीं, शाम चना के। हाँ, अच्छा, शाम के दाल भात के चने चावल का, पड़े थे हाँ। तो वो भी चावल तो बनाया था और है ना वो बनाया था चना बनाया था, सुबह कठोर चावल वाला भी चना। बताए थे, कठोर वाले चना बनाए, फिर वो अच्छे नहीं लगे तो थोड़े चावल बनाए। कर देते हैं एंड। और मम्मी गुड नाइट। गुड नाइट, जय श्री कृष्ण, बाय बाय गाइस। मेरे सूरज का ब्लॉग पसंद आवे तो लाइक शेयर और सब्सक्राइब करना भूलना मत। बहन को बोल दो બેન ગુડ નાઇટ। ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો હવે ગાઈસ આપણે હવે ગુજરાતી બોલી દઈએ, આ બ્લોગનો કરી દે ગાઈસ એન્ડ। જે માતાજી જય દ્વારકાધીશ। મળે નેક્સ્ટ બ્લોગમાં। આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હવે